Hello everyone. Welcome to my channel Shraddha's Gita Challenge Day 32 શ્લોક નંબર 32. શ્લોક નંબર 32 આ રીતે છે. ન કાંક્ષે વિજયમ કૃષ્ણ ન ચ રાજ્યમ સુખાની ચ કિમ નો રાજ્યેન ગોવિંદ કિમ ભોગૈર્જીવિતેન વા. આ શ્લોકનો અર્થ થાય છે અર્જુન કૃષ્ણને કહે છે ન કાંક્ષે નથી ઈચ્છા, કાંક્ષે એટલે આકાંક્ષા, ઈચ્છા, ન કાંક્ષે વિજયમ વિજયની આકાંક્ષા, ન કાંક્ષે વિજયમ કૃષ્ણ કૃષ્ણ મને વિજયની આકાંક્ષા નથી, અને ન ચ રાજ્યમ રાજ્યની પણ આકાંક્ષા નથી, સુખની પણ ઈચ્છા નથી. કિમ રાજ્યેન એવું રાજ્યને હું શું કરું, ગોવિંદ કે ભોગવવા માટે મારા સાથે કોઈ હોય જ નહીં. બરાબર છે. આ શ્લોકનો અર્થ આવો થાય છે. અર્જુન કૃષ્ણને કહે છે કે મને રાજ્યની કોઈ જ ઈચ્છા નથી, વિજયની કોઈ ઈચ્છા નથી, સુખની ઈચ્છા નથી. એ વૈરાગ્ય એનામાં ઉત્પન્ન થયો છે. હવે આ વૈરાગ્ય એને મોહથી ઉત્પન્ન થયો છે, કારણ કે વૈરાગ્ય અર્જુનને વૈરાગ્ય મોહના કારણે ઉત્પન્ન થયો છે. બે રીતના વૈરાગ્ય હોય કે હું આત્મજ્ઞાન મેળવું, ભક્તિના માર્ગમાં ચાલવાથી મને સંસારના સુખ ભોગવવામાં ઈચ્છા નથી થઈ રહી, મારું મન નથી ઈચ્છી રહ્યું સંસારિક સુખો ભોગવવા માટે, મારે ભક્તિમાં લીન થવું છે, મને આત્મજ્ઞાન મેળવવું છે. આ રીતનું જ્યારે વૈરાગ્ય જાગે ને ત્યારે એ ભક્તિમય વૈરાગ્ય હોય છે, આધ્યાત્મિક વૈરાગ્ય હોય છે. પરંતુ અત્યારે અર્જુનને જે વૈરાગ્ય જાગ્યું છે એ સંબંધીઓને મારવા પછી હું એકલોય રાજ્ય ભોગવીને શું કરીશ, એમ એ વિચારથી એને વૈરાગ્ય ઉત્પન્ન થયું કે મેળવ્યા પછી એ જો ભોગવનાર કોઈ ના હોય મારી સાથે, મારી ખુશી વેચવાવાળું કોઈ ના હોય મારી સાથે, તો મને આ રાજ્યનું શું કામ છે. તો એનું આ મોહથી વૈરાગ્ય ઉત્પન્ન થયું છે. બરાબર છે. કારણ કે અર્જુન અત્યારે પોતાનો ક્ષત્રિય ધર્મ ભૂલી રહ્યો છે, એને અત્યારે સાંસારિક જ ભોગો વૈરાગ્યની દ્રષ્ટિ આવી છે. બરાબર છે. અને આમાં અર્જુન કૃષ્ણને બે શબ્દથી બોલાવે છે. એક કૃષ્ણ કહે છે અને એક ગોવિંદ કહે છે. કૃષ્ણ કહે છે, કૃષ્ણ એટલે કે મને કૃષ્ણ આકર્ષે, આકર્ષણ, આકર્ષતી ઇતિ કૃષ્ણ. બરાબર છે કે મને હવે તારું જ આકર્ષણ છે, મને સંસારનું આકર્ષણ નથી રહ્યું, એટલે એને કૃષ્ણ કહે છે. અને ગોવિંદ એટલે ઇન્દ્રિયોના સ્વામી, ગાયોના પાલક. આ રીતે ગોવિંદ ઇન્દ્રિયોના સ્વામી. એટલે અત્યારે અર્જુન કૃષ્ણને ગોવિંદ કહેવા પાછળ શું અર્થ છે કે મને મારી ઇન્દ્રિયો અને મન ઉપર બિલકુલ અત્યારે કાબૂ નથી, મારી બુદ્ધિ પણ કોઈ ડિસિઝન લઈ શકે એવી સ્થિતિમાં નથી. એટલે હવે ભગવાન હું તમને સોંપું છું બધું, તમે મારા ઇન્દ્રિયોના માલિક બનો, હવે મને કંઈ જ સૂઝી નથી રહ્યું. એટલે ગોવિંદ કહીને એને પોકારે છે કે હવે તમે મારી મદદ કરો. બરાબર છે. એટલે આ શ્લોક આપણને જ કહે છે કે સંસારમાં જ્યારે આપણે કાંઈ પણ જીતી લઈએ, પણ જો આપણા સાથે ભોગવવા માટે જો આપણા સંબંધીઓ ના હોય ને તો આપણને એ વસ્તુ એટલી બધી સુખ નથી આપતી. એમ ગમે એટલું મોટું સુખ હોય ને તો એ આપણને એ ગમતું નથી હોતું, કારણ કે એકલા આપણને ઇન્દ્રિયો જ સુખ નથી આપતી, પણ ભોગવવા માટે આપણે આપણા પ્રિયજનો પણ જોઈએ છીએ. બરાબર છે. એટલે આ શ્લોક આપણને આ સમજાવે છે. અને બીજું, આ ગીતાજીનો આ શ્લોક આપણને એ જ કહે છે કે જ્યારે કર્તવ્ય અને કર્તવ્ય
અને મારી શું કહેવાય, જ્યારે કર્તવ્ય અને ભાવના વચ્ચે ચૂઝ કરવાનું હોય તો પહેલી પ્રાયોરિટી કર્તવ્યને જ આપવી જોઈએ. આ શ્લોક આપણને એ કહી જાય છે. ભાવનાઓ કરતાં પહેલું પ્રાયોરિટી કર્તવ્ય હોવી જોઈએ, ભાવનાઓમાં વહીને ના જવું જોઈએ. બરાબર છે. આ આપણને શ્લોક એવું કહી જાય છે. હવે આ શ્લોકનો અર્થ તો આટલો જ છે. હવે કાલે મેં તમને કેશવ કહ્યું હતું કે કાલના શ્લોકમાં અર્જુને કેશવ શબ્દ વાપર્યો હતો. કેશવ એટલે કેશી નામના રાક્ષસને મારનાર કૃષ્ણ, એટલે એનું નામ કેશવ પડ્યું. હવે જ્યારે કૃષ્ણ ભગવાન ગોકુલમાં હતા ત્યારે એમના મામા કંસએ કૃષ્ણને મારવા માટે કેશી નામના રાક્ષસને મોકલ્યા હતા. અને કેશી નામનો રાક્ષસ ઘોડાનું સ્વરૂપ લઈને આવ્યો હતો અને એટલો મોટો ને ભયાનક ઘોડો, એના અવાજથી ગોકુળવાસીઓ ડરી ગયા અને એકદમ એના અવાજથી ગભરાઈ ગયા હતા. ત્યારે કૃષ્ણ ભગવાને એ કેશી નામના રાક્ષસ જે ઘોડા સ્વરૂપે આવ્યો હતો એના મોઢામાં મુક્કો મારી ડૂચો ભર્યો એના મોઢામાં, એટલે એને શ્વાસ રૂંધાયો અને શ્વાસ રૂંધાતા એ કેશી નામનો ઘોડો મૃત્યુ પામ્યો હતો. એટલે ત્યારથી એમનું નામ કેશવ પડ્યું છે. તો તમને આજનો શ્લોક કેવો લાગ્યો ચોક્કસ મને કહેજો અને મારા ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.